મને એક વાત મેં કીધી છે, છતાં દોહરાવું છું. એક મિત્રની પાસે મિત્રએ આવીને એટલું કીધું કે મારે દીકરીના લગ્ન કરવા છે. કે મારી દીકરીના લગ્ન કરવા. ઘરધણી ઊભો થઈ ગયો સાહેબ. ઘરમાં જઈ વ્યવસ્થા કરી, થેલીમાં મૂકીને કીધું આ પૈસા તારી દીકરીને લાડે કોડે લગ્ન કરજે, હજી ઘટે તો અડધી રાતે મને ઉઠાડજે. પણ દીકરીને ઓછું આવ્યું ન કરતો, કારણ કે દીકરી એવી છે પારકી થાપણ છે, એને દેવાય એટલું દેજો. એક વસ્તુ માગે તો બે લઈ દેજે. મેં એવી વ્યવસ્થા કરીને આમાં થેલીમાં પૈસા મૂક્યા છે, લઈને જતો રહ્યો. પાછળથી ઘરધણી રોવા માંડ્યો. જેણે પૈસા આપ્યા એ આંસુ મીંડો પાડવા. એટલે એની પત્ની પૂછે કેમ રોવા માંડ્યા? તો કે ના ના કાંઈ નહીં. તો બોલે હવે ન દેવા આવે તો કાંઈ નહીં, અને તમે આ પૈસા આપ્યા પછી તમે પસ્તાવો ન કરો, પણ શું કામ કરો છો? પસ્તાવાના પાણી નથી, પત્નીને કહે છે. પણ એનો મિત્ર હોવા છતાં હું એને સમજી થઈ ગયો નહીં. અહીં માગવા આવવું પડ્યું સાહેબ. હું એનો મિત્ર હોવા છતાં મારે જે ન્યા જઈને કહેવું જોઈએ એને બદલે અને અહીંયા આવવું પડ્યું અને એમ કહેવું પડ્યું મારે મારી દીકરીના લગ્ન કરવા છે. આ વાત લોક સાહિત્યની છે સાહેબ. આ જીવતરની વાતો છે. આ જીવશો તો બહુ આનંદ આવશે તમને. 5 વસ્તુ અંદરથી આવે. હું ઘણી વાર કહું છું, ચિત્તની શાંતિ અંદરથી આવે, મનની પ્રસન્નતા અંદરથી આવે, દિલની દાતારી અંદરથી આવે, ગુમડાની રૂજ પણ અંદરથી આવે, અને ટાઢિયા ટાવની ટાઢ પણ અંદરથી આવે છે સાહેબ. હું એક સાહિત્યકાર તરીકે કાયમ કહું છું ને આજે પણ આપને કહું કે અમદાવાદથી તમે બસમાં બેઠા હો અને બાવલા કે બગોદરા કોઈ બેન દીકરી નાનું છોકરું તેડીને ચડે ને તમે ઊભા થઈને જગ્યા દઈ દો, બેન વહી આવ્યા. હું તો જુવાન માણસ છું, બાળક નાનું છે ને, બેસી જાઓ, ઉભા રહ્યો તમે, અને તમારે જાવું છે ને ત્યાં સુધી ઉભા રહ્યો. અને જો તમને થાક લાગે તો હું સાહિત્યકાર તરીકે તમારો ગુલામ બની જાઉં સાહેબ. નહીં થાક લાગે. શું કામ નહીં થાક લાગે? મારી જગ્યા ઉપર મારી બેન બેઠી છે ને, મારી જગ્યા ઉપર દીકરી બેઠી છે ને, એ નશો તમને અંદરથી આવશે સાહેબ. તમને થાકવા લાગવા દેશે જ નહીં. કરજો છે હા, અખતરો કરજો તમે. કોઈ ભૂખ્યું માણસ આવીને તમારી પાસે ઊભું રહીએ અને થાળી પીરીને તમે જમતા હો, અને એ આવીને એમ કે મને ભૂખ લાગી, આખી જ પીરસેલી થાળી દઈ દો, એ ખાઈ લે એના પહેલા તમને ઓટકાર આવી જાય સાહેબ. ધરાયા. આ દેશની સંસ્કૃતિ, આ ભારતની સંસ્કૃતિ છે. હા, મને નાગપુરમાં એક જણે કીધું હતું ને કે સંસ્કૃતિ બહુ બોલો ડાયરામાં. સંસ્કૃતિ એટલે શું? મેં કીધું મને ખબર નથી, પણ ભૂખ લાગે ને ખાવું પડે એને પ્રકૃતિ કહેવાય. ખાધા પછી જો પડી કે લેવી પડે તો એને વિકૃતિ કહેવાય. અને થાળીમાં એક જ રોટલો પીડ્યો હોય ને અતિથિ આવી જાય અને રોટલો ખવડાવી દો ને તમે એમને દિવસ કાઢી નાખો, એને સંસ્કૃતિ કહેવાય છે. હા, એ તમને અંદર શું આવશે? એટલે કીધું ધીરે ધીરે બોલવા દે છે. હે, રહીમાન ઓ નર મર ચુકે જો ઘર માંગન જાય, ઉનસે પહેલે વો મરે જીનમુખ નિકલે નાય. રહીમન ઓન. રહીમન કૃષ્ણ ભક્ત હતા. મુસ્લિમ હોવા છતાં કૃષ્ણ ભક્ત હતા સાહેબ. હા, મુસ્લિમ હોવા છતાં કૃષ્ણના કાવ્યો લખ્યા છે. વીએસ ગઢવી સાહેબને ખબર છે. રહીમન ઓનર મર ચુકે જો ઘર માંગને જાય, ઉનસે પહેલે વો મરે જીનમુખ નિકલે નાય. રહીમને એક વાત કરી દઉં સાહેબ, મજા આવશે તમને. રહીમ દાન આપતા ને તારે આમ નીચું જોઈને દાન આપતા, હેઠું જોઈને. કોકે પ્રશ્ન કર્યો એને કે નવાબ એસે કહા શીખે એસી દેની દેન. હે નવાબ, તમે આવું દેતા ક્યાંથી શીખ્યા? કે જ્યુ કર ઊંચા કરે ત્યુ નીચા નૈન. નીચું જોઈને શું કામ આપો છો? તમે તો ગરીબોના માળવા છો, ગરીબના બેલી છો, નોધારાના આધાર છો. છાતી કાઢીને દાન આપો ને, હેઠું શું કામ જુઓ છો? રહીમનો જવાબ સાંભળજો. દેન હાર કોઈ ઓર હે, ભેજ તો વો દિન રેન. દેવા વાળો કુદરત છે, દિનો નાથ છે, દિવસ રાત દીધા કરે છે. દેન હાર કોઈ ઓર હે, ભેજ તો વો દિન રેન. લોક ભરમ હંપે ધરે ત્યુ નીચા નૈન. દેવા વાળો તો કુદરત છે, પણ દુનિયા મારા સામે આંગળી ચીધે કે આ દાતાર છે, એની મને શરમ ચડે એટલે હું હેઠું જોઈને દાન આપું છું સાહેબ. અને ત્યાં સાક્ષી પૂરે છે કે દાન દઈ દઈને પોતે ભીખ માગવા નીકળતા સાહેબ. રહીમ પોતે કાંઈ ન રહ્યું, પછી ઘરે ઘરે માગવા જાય. રહીમ માગવા જાય ને એની વાહે ગરીબો એને માગવા જાય સાહેબ. કલ્પના તો કરો, તો આ દેશમાં જ આ બની શકે, બાકી ક્યાંય ન બની શકે સાહેબ. અહીંયા જ રહીમ માગવા નીકળે, એની વાહે 4-5 ગરીબોના ટોળા નીકળે.
એકવાર રહીમ જોઈ ગયા કે શું કામ આવો છો મારી વાહે? હવે તો રહીમ દર દર ફિરે કર માધુરી ખાય. હવે હું ઘેરે ઘેરે માગવા જાઉં, તમે મને માગીને શું કરશો? રહીમ દર દર ફિરે કર માધુરી ખાય, યારો યારી છોડ દો રહીમ અબ નાય. ઓલો જે રહીમ હતો ને એ હવે મરી ગયો છે. આ તો ભીખ માગી જીવનારો રહીમ છે. એક માગણું બોલ્યો કે રહીમ દાતા દુબળો તો યાચવા જોગે. રહીમ દાતા દુબળો તો યાચવા જોગ, સરિતા જળ સૂકો ભયો પણ કૂવો ખોદાવે લોક. સાહેબ ભાંગ્યું તોય ભરૂચ કહીએ સાહેબ. ખોરું ઘી હોય ને દિવેલમાંથી ન જાય, દીવો તો થાય ખાવામાં ન હાલે. એમ જેમાં જે કાંઈ દેવાની વાત છે તમને અમુક લોક સાહિત્યની વાતો કાંઈ ન સમજાય ને તો એ ઊંચા ઊંચી હશે એમ સમજી લેજો તમે તમારે કાંઈ. કારણ કે અમારા અમુક ચારની સાહિત્યના શબ્દો, અમારા સૌરાષ્ટ્રના શબ્દો તમને સમજાય નહીં એમ. પણ રહીમા દાતા દુબળો તો યાચવા જોઈ. દાતા દુબળો હોય તો એની પાસે કાંઈક નીકળે. બાકી અને એનો દાખલો સરિતા જળ સૂકો ભૂયો પણ કૂવો ખોદાવે લોક. નદીમાં પાણી ન હોય પણ વીરડો ગાળો એટલે પાણી આવે. બાકી લોભિયાની પાસે હું તમે જઈને કરવાના હતા સાહેબ. લોભ લોભ. એક જણે ઘેર આવીને પત્નીને કીધું કે જમવાની કેટલી વાર છે? અડધી કલાકની વાર છે. ત્યાં ખાઉધરા માણા હોય ને, બહુ ખાતા હોય ને, એ ઘડીક રહી ન હોગે. એ રહોડાની બાજુમાં આટા મારતા જ હોય. કારોતર હોરપ આટા મારે એમ. ઘડીએ ઘડી ફણી ચડાવીને કે કેટલીક વાર છે હજી જમવાને? એની પત્ની કે બેહો ને હમણાં થઈ જાય. અને અડધી કલાક કીધું તો અગાસી ઉપર સમય પાસ કરવા ગયો ને એમાં પતંગની સિઝન ને પતંગ ઉડાડે ને એમાં એક જણે પતંગ કાપીને ઉડીને આવી એની અગાસી પાસે લોભિયો જીવ છોકરા હવડતીને પાયરે ચડીને પકડવા ગયો ને લથડ્યો ને પીડ્યો હેઠો. રહોડાની બારીથી કહેતો ગયો કે એક જણાનું ઓછું રાંધજે, કારણ કે હું જાઉં આની પાસે હું કરું. આ લોભિયાની પાસે તમે જઈને હું કયો સાહેબ? લોભ લોભ લોભ. ભગત બાપુનું એક વાક્ય છે 52 ફૂલડાના બાગમાં, લોભી લંગોટ છે અને ઉદારતા એ ઓવરકોટ છે. કલ્પના કરો સાહેબ, એક જ વાક્ય છે. એક વાક્યમાં બહુ મજા હોય સાહેબ. એક જણાને એટલું કીધું તો સમજદાર છો તમે? તો હા કે તો તમે દુઃખી ઈશ્યો એમ. સમજે દુઃખી છે ને, બાકી નાથમોડો કાઢ નાખ્યો ને શું લેવા દેવા છે? આપણા દેશમાં બે વર્ગ છે, તમે જુઓ, બે. અતિ શ્રીમંત જેને નાખે માગ નથી, એક અતિ ગરીબ જેને ખાવા કાંઈ નથી. અમા અને પૂનમ બે આપણા દેશમાં છે. અતિ રૂપિયાવાળા નાખે માગ નથી, અતિ ગરીબ જેને ખાવા કાંઈ નથી. બેયના વિચારો હરખ્યા જ લ્યો. શ્રીમંત તો એમ જ વિચાર કરે, શું કરીએ તો ભૂખ લાગે, શું કરીએ તો ભૂખ લાગે, શું કરીએ તો ભૂખ લાગે. ગરીબો એમ જ કહેશે ભૂખ લાગે પણ શું કરીએ? ભૂખ બહુ લાગે પણ કરવું શું? અને ઓને ભૂખ નથી લાગતી, આને ઘણું ખાવા છે ભૂખ નથી લાગતી, આને ખાવા કાંઈ નથી ભૂખ લાગે છે. એટલે અમારા કવિને લખવું પડ્યું કે શંકાનો નકશો લઈ અને શ્રદ્ધા સુધી જવું છે. સાંભળજો, શંકાનો નકશો લઈ શ્રદ્ધા સુધી જવું છે. પગમાં લંકાની ધૂળ છે અને અવધ સુધી જવું છે સાહેબ. કોઈથી જઈ શકાય જ નહીં. કેળા જુદા કાગડા સાહેબ. એમ કેમ તમે આવ્યા છો એમ નવ કહેજે, એને ધીરે ધીરે બોલવા દેજે. આ મોટી વાત છે સાહેબ. અને પછીની કડી આપને કહું, મજા આવશે આપને. સરસ કડી છે. આખી કવિતા મજબૂત છે. જો કે આખી કવિતા ઘણી મજબૂત હોય તુષારભાઈ, કવિ તરીકે તમને કહું તો ગઝલમાં એકાદી કડી મજબૂત હોય, લોકગીતમાં એકાદો શબ્દ મજબૂત હોય. હા, અમુક જ જગ્યાએ પ્રાણ હોય છે. પ્રાણ ઉપર આખી કવિતા ઊભી હોય, પ્રાણ ઉપર આખી વાર્તા ઊભી હોય, પ્રાણ ઉપર આખી લોકગીત ઊભું હોય. આપણા શરીરમાં તમે જુઓ ને, અમુક જ જગ્યાએ પ્રાણ છે ને. આડાવરા કોઈ ગળદા પાટું કરે તો ઘડીકમાં મરીએ નહીં, મૂઢ માર લાગે પણ હોજી જાય, ગોટો ન વરીએ. ગોટો કઈ વરીએ? હૃદયને નાખેલો ગોટો વરી જાય, કારણ કે અહીંયા પ્રાણ છે. એવી પ્રાણવાન કડી સાહેબ ભગત બાપુ લખે છે. કે વાતો એની સાંભળીને તું આડું નવજો જે રે. ક્યા વાત! એ જ વાતો એની સાંભળીને તું આડું નવજો જે રે. કદાચ તારી પાસે વેદનાની વાત કરે,
કંઈક મદદની વાત કરે તો આડાવળું જોઈશમાં હે વાતો એની સાંભળીને આડું નવજો જેને. પછી શું કીધું? એજી એને ધીરે રે ધીરે તું એજી એને માથું રે હલાવી હોકારો દેજે જીવે ગાવકારો મીઠો આપજે રે જી. હોકારો દેજે, હોકારો પડકારો જીવા દે માણસને સાહેબ. હા, તમારા આડો પાડોમાં કોઈ પૈસે ટકે નાનો માણા હોય અને એને પ્રસંગ આવે અને તમે 4-5 જણા જઈને એની ઘરે જઈને એટલું કહી આવો, બેસી આવો, કહો કે ભાઈ દીકરાના લગ્ન છે, ઉત્સવથી ઉજવજી આવો અને કાંઈ જરૂર પડે તો અમને કહેજે, અમે બેઠા છીએ. હવે મારું તમારું કામ ન પડે, ગણેના કામ ગણે ઉકેલીએ, પણ તમારો પડકારો એને જીવાડી દે સાહેબ. હા, પડકારો જીવાડી દે. હા, અમે બધા બોલીએ છીએ તો તમારી દાદ અમને જીવાડે છે, બાકી તમે દાદ ન દો ને અમે એમને બેઠા રહ્યો શું કરું? હે, ઈ રેવા દો, ઈ રેવા દો, ઈ રેવા દો, ઈ રેવા દો. આ ટાઉન હોલમાં, મંગળદાસ ટાઉન હોલમાં ઘણા વર્ષો પહેલા રસધારા પ્રોગ્રામ કરતી. એક પ્રોગ્રામમાં મેં હાસ્યની વાતો કરી, અમે બોલીએ પણ કાંઈ એક ભાઈ હામાં હજડું બહુ બેઠેલા, હાવ સાહેબ એડિયું પીધા હોય એમ, હલે નક ડલે. આપણે એમ થાય કે આને હું કાંઈ ગમતું જ નહીં હોય. એટલે મેં કીધું તમે કેમ કાંઈ બોલતા નથી? આ નથી ગમતું? કહેતા હો તો દાંત કઢાવીએ, કહેતા હો તો કોઈ ગીત ગાઈએ. હા, મને કે હું કામ બોલું? પણ મેં કીધું કારણ હું? મને કે મારું ખિસ્સું કપાઈ ગયું. એમાં મેં કીધું અમે નહોતા કોઈ. હહીન વાત કરો ને, એ જ મોટી વાત છે. લાઈવ જીવન હોવું જોઈએ સાહેબ. પડકારો એને હોકારો દેજે. અમારા પિંગળીશ બાપુની કવિતા છે, બહુ સરસ છે કે કવિતા નામ રમ સમજી કોઈ દાદ દેનારા. ઉધરસ આવી ને એટલે હું તમને એક બીજી મારી વાત કરું. હું હમણાં શરદી, તમને ખબર, ગરમીને ટાઈટ બે ભેરા થઈ ગયા ને તે શરદી થઈ છે. અને શરદી છે ને એ રોગમાં નથી ગણાતી પાછી. કોઈ ખબર કાઢવાનું આવે, કોઈ પૂછે નહીં. અને તમે કોઈને એમ કહો ને કે મને શરદી થઈ ગઈ તો હામો શું કે ખબર? અમારા આખા ઘરને શરદી છે ભાઈ. હવે એના આખા ઘરમાં આપણી શરદી દેખાય ક્યાંથી? હા, માકડ અને મચ્છર એને માણા મારી નાખે એવો દાખલો ખરો કોઈ? લ્યો કયો મને કે ભાઈ મચ્છરે એક માણાને મારી નાખ્યો, માકડે એક માણાને મારી નાખ્યો. નહીં, પણ હખે હુવા ન દે. એમ શરદી રોગમાં ન ગણાય, પણ તમને હક ન લેવા દે. બે આગળ ઉધરસ ખાધી ને એવી મને પહેલાં સાહેબ બહુ ઉધરસ છેલી 10-15 વર્ષ પહેલાં. અને કોડીનાર પાસે મારો પ્રોગ્રામ, ગામડાનો ડાયરો બધો આવેલો. તે હું થોડું ગામ તો વળી ઉધરસ આવે, વળી વાત કરું તો ઉધરસ આવે. કલાક પછી એક ભાઈ મારા સામે સ્ટેજ ઉપર આવ્યા, ખંભે ખેડી નાખીને, ગામડાનો માણસ. મને કે જય માતાજી ભાઈ. મેં કીધું જય માતાજી. મને કે આજે તો આજ છે ને એમ, આ ઉધરસ જ છે ને આજ. એટલે મેં કીધું આ મને આજ નથી બરાબર, ઉધરસ બહુ આવે. મને કે ભીખુદાનભાઈ ઉધરસ છે ને એ તમને થઈ છે, વાંધો નહીં, પણ મારા બાપાને તો ઉંમરની બંધ જ નથી થતી. અને આખી રાતનો ઉજાગરો કરીને તમારી ઉધર સાંભળવી એના કરતાં મારા બાપાને ઉધર ન સાંભળવું. કે મારા બાપાને મજા આવે, મને એમ થાય કે મારા બાપાનો ઉપયોગી થયો હું કંઈ કેમ. ખેડી નાખીને વયો ગયો સાહેબ માથે લઈ. અમારા અનુભવમાંથી હાસ્ય નીકળે ઘણી વાર. હું હમણાં અઠવાડિયા પહેલાં કર્યું સાહેબ, હું સ્ટેજ ઉપર દવા લેતો હતો. સ્ટેજ ઉપર અમારા ગામડામાં માણસો બહુ બેઠા હોય ઘણા બીજા. તે મેં બીપીની ટીકડી લીધી, ઓલી સુગરની લીધી, આ ડાયાબિટીસને અમારા નારાયણ સ્વામી ગાંડાબિટીસ કહેતા. ખાવા પીવા ન દે ને ડાયાબિટીસ ન કહેવાય, એને ગાંડાબિટીસ કહેવાય. એટલે ડાયાબિટીસ લીધી, બીપીની લીધી, દુખાવા લીધી, આમ લીધી ને બધી. ભાઈ મારી પાસે બેઠો હતો ને સાહેબ, બનેલી હકીકત હતો. મને કે એટલી બધી દવા લ્યો છો? મેં કીધું હા ભાઈ, એટલી દવા લઈએ, કેટલાય ભગવાનના નામ લઈ તઈ રાત પૂરી થાય છે. આ કાંઈ નાની માના ઘર નથી.
આ બહુ અઘરું છે. ઉઠીને વયો ગયો બિચારો. મને કે આ સાચી વાત છે, ભોગવો તમે તમારા. શું કરો તમે? હે એને માથું ને હલાવીને હોકારો દે છે. હોકારાની બહુ મજા છે. હોકારો જીવાડી દે સાહેબ માણાને. હોકારો. અમારે એક ભાઈ છે ને, હું એને ફોન કરું ને ઘણી વાર, મેં કીધું ભાઈ ભગાભાઈ બોલે છે? હા. મેં કીધું એટલે નાનજીભાઈને એક સમાચાર આપી દેજો. હા. નાનજીભાઈ આવ્યા હતા તમારે? ના. આપણે એમ થાય કે આને ગમે નથી ગમતું શું છે, ખબર જ ન પડે આપણે.